નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। સુપર 6 માં આજે કરીશું આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની વાત। અમદાવાદથી લઈને વડોદરા સુધી અસામાજિક તત્વોએ મચાવી છે દહેશત। તો અમરેલીથી લઈને ગીર સોમનાથ સુધી સિંહ અને દીપડાના આંટાફેરાથી ફફડાટનો છે માહોલ। ગુજરાતથી લઈને ગ્વાલિયર સુધી રસ્તાઓ પર મચ્યો છે રફતારનો આતંક। તો ઉત્તર પ્રદેશમાં માસૂમો સાથે બર્બરતાના આવ્યા છે હચમચાવતા દ્રશ્યો। આ તમામ મુદ્દે આજે કરીશું વાત, પરંતુ સૌથી પહેલા વાત કરીએ આજના 6 મહત્વના મુદ્દાઓની। તેમાં સૌથી પહેલા મુદ્દામાં વાત શાંત ગુજરાતમાંથી સામે આવેલી ચિંતાજનક તસવીરોની કરીએ। અમદાવાદમાં અસામાજિક તત્વોએ ખુલ્લી તલવારો સાથે આતંક મચાવ્યો, તો વડોદરામાં સોસાયટીના સજ્જનો એ જ કરી શરમજનક કરતૂત। બીજા મુદ્દામાં વાત વન્ય પ્રાણીઓની દહેશતની। અમરેલીના ગોપાલ ગ્રામમાં દીપડાએ 5 વર્ષના માસૂમનો કર્યો શિકાર, તો વેરાવળ મોટા દડવામાં સાવજોના આંટાફેરાથી સ્થાનિકોમાં ફેલાયો છે ભયનો માહોલ। આજનો ત્રીજો મુદ્દો છે ખૂબ જ ચિંતાજનક અને ઉઠાવી રહ્યો છે અનેક સવાલ। ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં 2 માસૂમોને બર્બરતાથી મરાયો માર। કડકડતી ઠંડી વચ્ચે તેમને કપડાં ઉતારવાની અપાઈ ધમકી, લાફા અને દંડાથી લગાવાઈ ફટકાર। શહેર રફતારનો મચ્યો છે કહેર। આજના ચોથા મુદ્દામાં વાત મોરબીથી લઈને માઉન્ટ આબુ વચ્ચે મધ્યપ્રદેશ સુધી રફતારે મચાવેલા આતંકની, અને ગ્વાલિયરમાંથી સામે આવ્યા છે રૂવાડા ઉભા કરી દેતા દ્રશ્યો। પાંચમા મુદ્દામાં એક અજીબોગરીબ કિસ્સાની કરીશું વાત અને જાણીશું કે 5 વર્ષથી લકવાગ્રસ્ત એક વ્યક્તિને શા માટે સ્ટ્રેચર પર લાવી કોર્ટમાં હાજર કરવાની ફરજ પડી છે। અને નકારાત્મક ન્યૂઝની ભરમાર વચ્ચે છઠ્ઠા મુદ્દામાં એક એવી વાત કે જે તમારા ચહેરા પર ચમક લાવી દેશે। કાશ્મીર અને લદ્દાખમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ છે અને સામે આવેલી બર્ફીલી ચાદરના દ્રશ્યો તમારા મનને પ્રફુલ્લિત કરી દેશે।